નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ટોપિક છે આગળનો આપણો એમાઇન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. હવે પ્રશ્ન તમે જે લાસ્ટ ભણી ગયા બધા જે કાર્બનિક પ્રક્રિયાઓ એ બધી જે પ્રક્રિયાઓ આપેલી હતી પ્રક્રિયાઓ કઈ હતી? બધી વિસ્થાપન પ્રક્રિયાઓ જ હતી, પણ એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કોણ આપે? હંમેશા એરોમેટિક રિંગ ધરાવતા સંયોજનો. મતલબ અહીંયા આપણે જે પ્રશ્ન સમજવાનો છે એ બધા એરોમેટિક એમાઇન માટે નહીં સમજવાનું છે. હવે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ બેન્ઝીન રિંગ પર થતી હોય તો બેન્ઝીન રિંગ સરળ પરિસ્થિતિમાં પ્રક્રિયાઓ ઇઝીલી આપતું નથી. તો એ અલગ અલગ કન્ડિશનમાં આપણે અહીંયા એમાઇનની પ્રક્રિયાઓ સમજવાની છે. તો અલગ અલગ રિએક્શન સમજાવી છે, જેમાં સૌથી પહેલી પ્રક્રિયા આપે છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. પ્રક્રિયા નંબર 1 છે એનિલિનનું બ્રોમિનેશન. મતલબ જે પ્રક્રિયાઓ બતાવવાની છે બધી એનિલિનની છે. એનિલિનનું બ્રોમિનેશન. અને દરેકે દરેક પ્રક્રિયા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એ ધ્યાન રાખજો. ગમે ત્યાંથી પ્રશ્ન પૂછી શકે, ગમે ત્યાંથી કાર્બનિક પરિવર્તન પૂછી શકે, તમને આવડવું જરૂરી છે. ચલો હવે એનિલિનનું બ્રોમિનેશન કરવાનું છે. તો સૌથી પહેલો આપણી પાસે સંયોજન છે એનિલિન. હવે જ્યારે પણ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થતી હોય તેમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ભાગ લેતો હોય. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કે જેમાં ઇલેક્ટ્રોફાઇલનો ચાર્જ પોઝિટિવ હોય છે, તો મતલબ ધન વિદ્યુત ભારિત પ્રક્રિયક ત્યાં દાખલ થતો હોય. હવે એ એરોમેટિક રિંગના કયા સ્થાન ઉપર દાખલ થશે એના વિશેનો આધાર પ્રથમ જોડાઈ ચૂકેલા ક્રિયાશીલ સમૂહની નિર્દેશક અસર ઉપર છે. તો આપણે એનિલિનની બેઝિકતાના પ્રશ્નમાં એક પોઈન્ટ ભણી ગયા જેમાં સંસ્પંદન બંધારણ બતાવેલા છે. એનિલિનના સંસ્પંદન બંધારણ તમે આગળના લેક્ચરમાં અથવા તમારી નોટબુક્સમાં તમે લખેલા હશે અથવા ટેક્સ્ટબુકમાં તમે ચેક કરજો કે એનિલિન જ્યારે નાઇટ્રોજન પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આપે છે ત્યારે આની ઇલેક્ટ્રોન પેર એક અહીંયા ઓર્થો સ્થાને આવે છે, એક પેરા સ્થાને જાય છે, એક ઓર્થો સ્થાને જાય છે. તો ત્યાં બે ઓર્થો સ્થાન અને એક પેરા સ્થાનનો જે કાર્બન છે એ નેગેટિવ બનતો હોય અને એ નેગેટિવ કાર્બન ઉપર જ કોણ જોડાશે? પોઝિટિવ આયન તરીકે રહેલો ઇલેક્ટ્રોફાઇલ જોડાશે. તો જે પણ પ્રક્રિયા થશે એ કયા સ્થાન ઉપર આવશે? ઓર્થો અને પેરા સ્થાન પર. મતલબ કે નિપજ આવશે એ ઓર્થો પેરા સબસ્ટિટ્યુટેડ નિપજ હોવી જોઈએ. હવે બ્રોમિનેશન અહીંયા બે અલગ અલગ કન્ડિશનમાં કરવામાં આવે છે, જેમાં સૌથી પહેલાં બ્રોમિનેશન અહીંયા દર્શાવવાનું છે Br2 જળ વડે. મતલબ Br2 અને અહીંયા વાપરવાનો છે H2O. H2O એક ધ્રુવીય દ્રાવક છે. સાથે સાથે બીજું ધ્યાન રાખવાનું કે આ જે આપેલો છે NH2 ગ્રુપ એ હાઈલી એક્ટિવ છે, કારણ કે સરળતાથી ઇલેક્ટ્રોન નીચે દાન કરી દે છે. અને હાઈલી એક્ટિવ હોવાના કારણે શું કરે? એરોમેટિક રિંગના જે કાર્બન ઉપર સંસ્પંદનના કારણે ઇલેક્ટ્રોન આવે છે એને વધારે એક્ટિવ કરી નાખે છે, જેથી દાખલ થતો જે ઇલેક્ટ્રોફાઇલ આમાંથી હશે. હવે ઇલેક્ટ્રોફાઇલ આમાંથી દાખલ થશે તો કયો ઇલેક્ટ્રોફાઇલ હોય છે એ પણ તમે જુઓ. આપણી પાસે Br2 છે. Br2ની અંદર બે બ્રોમિન પરમાણુ જોડાયેલા છે અને એમાંથી એક કોઈ ઇલેક્ટ્રોન પેર લઈને છૂટો પડે તો એકના ઉપર ચાર્જ આવશે પ્લસ, બીજા ઉપર ચાર્જ આવશે Br- તરીકે. જેમાંથી તમે એકનું નામ તો તમને ખબર છે, આને કહેવાય છે બ્રોમાઇડ આયન. બ્રોમાઇડ આયન તરીકે કહીએ છીએ અને આને કહેવાય છે બ્રોમોનિયમ આયન. તો મતલબ જે ઇલેક્ટ્રોફાઇલ દાખલ થશે એ કયો દાખલ થશે? બ્રોમોનિયમ આયન તરીકે દાખલ થશે. એ બ્રોમોનિયમ આયન એના બે ઓર્થો સ્થાને અને એક પેરા સ્થાને જોડે. એના પાછળનું કારણ ફરીથી કહી દઉં, ધ્રુવીય દ્રાવક તમે H2O વાપરેલો છે, બ્રોમિન જળ સાથેની પ્રક્રિયા બતાવેલી છે. બ્રોમિન જળ એકચ્યુઅલી બ્રોમિનનું સીધું પાણીમાં દ્રાવણ ના બને. બ્રોમિન એક એવું દ્રાવણ છે એને તમારે લેબમાં જ્યારે પણ પ્રેક્ટિકલમાં જરૂર પડે તો બહુ જ કેર કરવી જરૂર છે. બ્રોમિન ફ્યુમ્સ સ્વરૂપે બહાર નીકળે છે બોટલમાંથી, અને પ્યોર બ્રોમિન હોય જો સીધું આપણા શરીર પર એનો સ્પર્શ થઈ જાય તો એ ચામડીમાંથી સીધું આપણા હાડકાં સુધી જઈ શકે છે અને હાડકાંથી સીધું બોન મેરોમાં જાય. બોન મેરોને એ નુકસાન કરે છે, જેના કારણે કેન્સર પણ થઈ શકે છે લાંબા ગાળે. તો એ કાળજી રાખવાની કે બ્રોમિન જો પ્યોર હોય તો સીધું આપણા શરીરને સ્પર્શ થવો જોઈએ નહીં. નંબર 2, બ્રોમિન જ્યારે કાઢતા હોય ત્યારે બોટલમાંથી એની જે ફ્યુમ્સ નીકળે ફ્યુમ્સ સીધી આપણી આંખોને ના સ્પર્શ થઈ જાય, કારણ કે એના કારણે શું થાય છે? આંખોમાં ખૂબ જ બળતરા થાય છે અને બળતરાના કારણે આંખોમાં સોજા પણ આવી જતા હોય છે. તમે અડધો પોણો કલાક સુધી ઠંડા પાણીથી ચાલક મારશો ને ત્યારે કંઈક થોડીક રાહત થશે, બાકી ત્યાં સુધી તેની બળતરા બહુ જ ખરાબ હોય છે.
એટલે એક આ વસ્તુ કાળજી રાખવાની છે. એટલે બ્રોમિન જે હોય છે, બ્રોમિનનું પહેલાં ગ્લેશિયલ એસિટિક એસિડમાં દ્રાવણ બનાવેલું હોય, પછી એમાં પાણી ઉમેરી દીધું, એટલે એને શું કહેવાય? બ્રોમિન જળ કહેવામાં. એ બ્રોમિન જળ આછું પીળાશ પડતા રંગનું અથવા આછા બદામી રંગનું આપણને સામાન્ય રીતે લાઇટ યલો કલરમાં જોવા મળતું હોય. એ બ્રોમિન જળ જ્યારે તમે ઉમેરો છો ત્યારે આ જે NH2 ગ્રુપ છે, એમિનો ગ્રુપ, એ હાઈલી એક્ટિવ છે, ખૂબ જ સક્રિયકારક છે અને એ રિંગને ખૂબ જ સક્રિય કરી નાખે છે. જેના કારણે સંસ્પંદનના કારણે જે બે ઓર્થો સ્થાન અને એક પેરા સ્થાને જે ઇલેક્ટ્રોન પેર આવતી હતી, બરાબર, અહીંયા સમજાવું છું, ફરીથી જોઈ લેજો કે કયા કારણથી ઓર્થો પેરા નિર્દેશક કીધો છે આપણે. તો લાસ્ટ બેઝિકતાના પોઈન્ટમાં મેં સમજાયેલું છે કે એરોમેટિક રિંગને જોડાયેલો જે કાર્બન છે એનો પડોશી જે પરમાણુ જે ડાયરેક્ટ જોડાયો એનો પડોશી પરમાણુ એટલે હાઇડ્રોજનને ચેક કરો. હાઇડ્રોજન નાઇટ્રોજન કરતાં ઓછો વિદ્યુતઋણી છે, તો નાઇટ્રોજન એની પાસેથી ઇલેક્ટ્રોન ખેંચી લાવે અને એ ઇલેક્ટ્રોન શું કરશે? નીચે રિંગને આપશે અને એના કારણે આ ઇલેક્ટ્રોન પેર અપાકર્ષણથી રિંગને સ્ટેબલ કરવા માટે એરોમેટિક ગુણધર્મ જાળવી રાખવા ઇલેક્ટ્રોન પેર અહીંયા ટ્રાન્સફર કરશે અને એ ઇલેક્ટ્રોન પેર જ્યારે ડીલોકલાઇઝ થાય તો આ કાર્બન ઉપર ચાર્જ માઇનસ આવે છે, અહીંયા છે NH2+, આ બે પાઈ બનશે. ફરી આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા ડીલોકલાઇઝ થશે તો આ લોન પેર અહીંયા ડીલોકલાઇઝ થશે તો પાઈ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થાય અને એના કારણે આ કાર્બન ઉપર ચાર્જ માઇનસ, અહીંયા પાઈ બંધ, અહીંયા ડબલ બોન્ડ NH2+. ફરી આ લોન પેર ડીલોકલાઇઝ થશે, આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા ડીલોકલાઇઝ થશે અને અહીંયા કાર્બન ઉપર ચાર્જ આવે છે માઇનસ, ડબલ બોન્ડ NH2+. ફરી લોન પેર અહીંયા આવશે તો પાઈ ઇલેક્ટ્રોન પાછો અહીંયા જતો રહે. જેના કારણે તમે જોઈ શકો છો કે એલિફેટિક એમાઇન કરતાં એરોમેટિક એમાઇનમાં ઇલેક્ટ્રોન દાન કરવાની ક્ષમતા ઓછી હોય છે અને તેથી એની બેઝિકતા આપણે ઓછી ગણી. તો બેઝિકતાના પોઈન્ટમાં મેં તમને સમજાયેલું, જેમાં આ બે ઓર્થો સ્થાન છે અને એક આ પેરા સ્થાન બતાવ્યું, જેની ઉપર અટેક કોણ કરશે? ઇલેક્ટ્રોફાઇલ Br+ આયન, બ્રોમોનિયમ આયન, એ અટેક કરશે અને ત્યાં જોડાશે. તો મતલબ જ્યારે બ્રોમિન જળ આપેલું હશે ત્યારે આ ખૂબ જ સક્રિયકારક હોવાના કારણે એરોમેટિક રિંગને આખી ઉત્તેજિત કરે છે, આખી એક્ટિવ કરી નાખે છે. તેથી એના બે ઓર્થો સ્થાન અને એક પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધી જાય છે અને તેથી જોડાનારો જે બીજો ક્રિયાશીલ સમૂહ છે એના બે ઓર્થો અને એક પેરા સ્થાને જોડાવાથી એક ટ્રાય વિસ્થાપિત એમાઇન નિપજ આપશે. અને ટ્રાય વિસ્થાપિત એમાઇન જો મળે તો એનિલિન હતો, એના એક ઓર્થો સ્થાને બ્રોમિન, બીજા ઓર્થો સ્થાને બ્રોમિન અને આ ત્રીજા ઓર્થો સ્થાને બ્રોમિન જોડાશે. 3 કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય તો 3 હાઇડ્રોજન અને 3 બ્રોમિન ભેગા થઈને શું બનાવશે? 3HBr. તો મતલબ અહીંયા કેટલા મોલ હોવા જોઈએ? 3 મોલ Br2 હોવા જોઈએ. તો 3 મોલ Br2 જળ વડે પ્રક્રિયા થાય છે. તો એનિલિનની પ્રક્રિયા જ્યારે બ્રોમિન જળ વડે કરવામાં આવે તો એનિલિન તો હતો, એમાં એનિલિન ઉપર આ કાર્બન નંબર 1 છે, 2, 3, 4, 5 અને 6, તો 2, 4, 6 નંબર ઉપર બ્રોમિન દાખલ થઈ ગયો. તો આનું નામ આના પરથી આપણે લખી શકીએ છીએ 2, 4, 6 ટ્રાય બ્રોમો એનિલિન. તો આ પ્રમાણે એનું આપણને પહેલું સંયોજન દર્શાવતું હોય છે. હવે પ્રશ્ન અહીંયાથી પૂછાય છે. શું પ્રશ્ન છે? સમજજો. એક તો પહેલાં આને ધ્યાન રાખજો, Br+ આયન એટલે બ્રોમિનેશનની પ્રક્રિયા થાય તો બ્રોમોનિયમ આયન ઇલેક્ટ્રોફાઇલ તરીકે દાખલ થશે. હવે ક્વેશ્ચન અહીંયા જે પૂછાય છે એ શું ક્વેશ્ચન છે? તો જ્યારે એનિલિનની તમે બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરાવો છો ત્યારે એમાંથી સફેદ અવક્ષેપ સ્વરૂપે 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન મળે. તમે આ દ્રાવણ ઉમેરશો, એનિલિન તો આછા બદામી રંગનું જ તમને જોવા મળશે, પ્યોર હશે તે રંગવિહીન હશે. બ્રોમિન જળ ઉમેરશો એટલે આછો બદામી અથવા તો લાઇટ યલો કલર હશે. તમે જેવું દ્રાવણ ઉમેરશો એટલે તરત જ સફેદ અવક્ષેપમાં એ કન્વર્ટ થવા માંડશે અને સફેદ રંગ મળી ગયો તો મતલબ સમજવાનું એ સંયોજન વિસ્થાપિત નિપટ 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન દર્શાવે. હવે પ્રશ્ન અહીંયાથી શું પૂછાય છે? પ્રશ્નને સમજજો ધ્યાનથી. પ્રશ્ન કહું છું, જવાબ શું આવવો જોઈએ તમે નક્કી કરજો. જુઓ, એનિલિનની કેટલા ગ્રામ બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરતાં 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન એટલે કે ટ્રાય વિસ્થાપિત એનિલિનના સફેદ અવક્ષેપ મળે છે. હવે કેટલા ગ્રામ બ્રોમિન કહે છે? તો અહીંયા બ્રોમિન આપેલો છે, બ્રોમિનનો પરમાણુ ભાર છે 80. તો ટોટલ બ્રોમિન કેટલા વપરાયા તમે જુઓ, 3 મોલ. 3 મોલ એટલે ટોટલ કેટલા થયા? Br2 ટોટલ બ્રોમિન 6. તો મતલબ 6 × 80 કરી દો તો 8 × 6 = 48, મતલબ 480
80 ગ્રામ બ્રોમિનની અહીંયા જરૂર પડે છે. આવો ક્વેશ્ચન અહીંયાથી પૂછાય છે. ચલો, હવે મોટાભાગે ઇન્ડસ્ટ્રી લેવલે તો મેઇન પ્રોડક્ટની આપણે વધારે જરૂર પડતી હોય. એમાં મેઇન પ્રોડક્ટ કઈ ડિપેન્ડ આના ઉપર ઓર્થોપેરા નિર્દેશક છે. તો ઓર્થોપેરા નિર્દેશક હોય તો એમાં બે નિપજ મળે, એક ઓર્થોસમ ઘટક, એક પેરાસમ ઘટક, જેમાં મેઇન પ્રોડક્ટ હંમેશા કઈ હોય? પેરાસમ ઘટક જ હોય છે. હવે એ પેરાસમ ઘટક જે નિપજ જો મારે અહીંયા મેળવ્યું હોય તો શું કરવું પડશે? જે આ ઇલેક્ટ્રોન પેર અહીંયા નીચે ટ્રાન્સફર કરે છે એને નીચે આવતી મારે અટકાવવી પડશે, કારણ કે ઇલેક્ટ્રોન પેર નીચે આવે છે એટલે રિંગ એક્ટિવેટ થાય છે. તો મતલબ મારે રિંગને ડીએક્ટિવેટ કરી છે. રિંગને ડીએક્ટિવેટ કરવા માટે આને કોઈ એવા ક્રિયાશીલ સમૂહમાં કન્વર્ટ કરી નાખું કે જેથી એ ઇલેક્ટ્રોન નીચે ન આપતા ઉપર બીજે ક્યાંકની ઇલેક્ટ્રોન આપી દે. તો મતલબ એને નિષ્ક્રિય કરવાનું, સામાન્ય રીતે અક્રિય કારક સમૂહ તરીકે એને કન્વર્ટ કરવાનું. તો એના માટે શું કરવાનું? એનિલિનનું એસિટાઇલેશન કરવામાં આવે. ચલો, તો હવે આપણે પેરા એનિલિન, પેરા બ્રોમો એનિલિન મેળવવો છે. તો મતલબ સૌથી પહેલાં એનિલિનનું એસિટાઇલેશન કરવામાં આવે. એનિલિનનું એસિટાઇલેશન કરવા માટે કાં તો એસિટાઇલ ક્લોરાઇડ CH3COClનો યુઝ કરો, અથવા તો પછી એસિટિક એનહાઇડ્રાઇડ પણ વાપરી શકો છો, CH3CO2O, બેમાંથી કોઈ પણ વાપરી શકાય. અને બેઝ તરીકે અહીંયા પિરિડિન ઉદ્દીપકનો ઉપયોગ કરો. પિરિડિન ઉદ્દીપકનું કામ શું છે? આના એસિડિક પ્રોટોનને ખેંચી લાવવાનું. એસિડિક પ્રોટોનને ખેંચે તો જ પ્રક્રિયા એકદમ ઇઝીલી થશે. તો આના દ્વારા જ્યારે પ્રક્રિયા થાય, અહીંયાથી હાઇડ્રોજન અને અહીંયાથી ક્લોરિન છૂટા પડે. તમે એસિટાઇલેશનની પ્રક્રિયા ભણી ગયા છો. તો -HCl અને સૌથી પહેલું જે સંયોજન બનાવે છે આ રીતે આવશે, NHC ડબલ બોન્ડ OCH3, જેને આપણે નામ આપેલું છે એસિટાનિલાઇડ. હવે આ જે એસિટાનિલાઇડ બન્યો છે એ એસિટાનિલાઇડમાં રહેલો ક્રિયાશીલ સમૂહ તમે ધ્યાનથી જુઓ. હવે આપણી પાસે આ એરોમેટિક રિંગ, અહીંયા નાઇટ્રોજન જેની પાસે એક લોન પેર હાજર છે, અહીંયા C ડબલ બોન્ડ OCH3 છે, જેમાં તમે જોઈ શકો છો અહીંયા રિંગ છે નાઇટ્રોજન સાથે, અહીંયા કાર્બન અને એની સાથે જોડાયેલો ઓક્સિજન. તો કાર્બોનિલ સમૂહનો ઓક્સિજન જે છે એ પ્રબળ વિદ્યુતઋણી હોવાથી આ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે. એ બંધના ઇલેક્ટ્રોન જો એના તરફ ખેંચે તો નાઇટ્રોજન શું કરશે? કાર્બનની વેલેન્સી બેલેન્સ કરવા, ઇલેક્ટ્રોન ડેન્સિટી પોતાની ઘટાડીને કાર્બનને ઇલેક્ટ્રોન આપવાનો પ્રયત્ન કરશે, જેના કારણે અહીંયાથી જે ઇલેક્ટ્રોન નીચે આવતો હતો અને ઓર્થોપેરા સમઘટક બનાવતો હતો એ વસ્તુ હવે અહીંયા નહીં બની શકે, જેથી આખી રિંગ એક્ટિવેટ નહીં થઈ જાય. તો મતલબ આ જે ક્રિયાશીલ સમૂહ છે એ કેવો કહી શકાય? ડીએક્ટિવેટિંગ ગ્રુપ તરીકે વર્તે. અને ડીએક્ટિવેટિંગ ગ્રુપ તરીકે વર્તે ત્યારે આના બે અર્થોને એક પેરા સ્થાનને પૂરેપૂરું એક્ટિવ કરતું નથી. માત્ર કયા સ્થાન ઉપર પછી એક્ટિવ થશે? પેરા સ્થાન ઉપર જ. તો હવે જે બ્રોમોનિયમ આયન જોડાશે એ માત્ર પેરા સ્થાન ઉપર જોડાશે. તો ફરી હવે આનું આગળ ફરીથી બ્રોમિનેશન કરવામાં આવે. હવે બ્રોમિનેશન કરવા માટે બ્રોમિનનું દ્રાવણ એસિટિક એસિડમાં બનાવેલું હોય, જેને આપણે સામાન્ય રીતે મેં હમણાં જ કીધું ગ્લેશિયલ એસિટિક એસિડમાં બનાવેલું. એ ગ્લેશિયલ એસિટિક એસિડમાં બનાવેલા બ્રોમિન સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં તો અહીંયા પેરા સ્થાનમાંથી હાઇડ્રોજન અને અહીંયાથી એક બ્રોમિન દૂર થઈને HBr દૂર કરાવશે અને એસિટાનિલાઇડનું રૂપાંતર કરી નાખશે પેરા વિસ્થાપિત નિપજ NHCOCH3 અને અહીંયા આવી જશે બ્રોમિન. તો સંયોજનમાં આ કાર્બન નંબર 1 2 3 4 છે, તો તમે એના ઉપરથી નામ લખી શકો છો પેરાબ્રોમો એસિટાનિલાઇડ. સામાન્ય નામ છે. IUPAC નામ તમે એસિટાનિલાઇડનું બનાવીને એ પ્રમાણે લખવું હોય તો નામ લખી શકો છો. એટલે પેરા સ્થાન ઉપર આ ગોઠવાય છે. હવે મારે કોઈ પણ સંજોગોમાં આને ફરી પાછો દૂર કરવો છે. એને દૂર કરવા માટે એસિડ ઉમેરી દો, મંદ HCl નાખી દો, મંદ HCl એડ કરી નાખીએ, અથવા એસિડિક જળ વિભાજન પણ જેને કહી શકીએ છીએ આપણે. બંધ HCl ઉમેરશે એટલે અહીંયાથી બંધ તૂટી જશે. જેવો બંધ અહીંયાથી તૂટશે, બંધના ઇલેક્ટ્રોન કોણ લઈ જશે? નાઇટ્રોજન. એટલે નાઇટ્રોજન ઉપર અહીંયાથી H+ પાછો આવશે અને OH- અહીંયા જોડાઈ જશે. તો બાય પ્રોડક્ટ છૂટી પડી જશે CH3COOH અને મેઇન પ્રોડક્ટ આમાંથી મળશે આપણને C6H4NH2 અને અહીંયા જોડાઈ ગયો Br. તો માત્ર પેરા સમઘટક જ નિપજ મળશે, જેને આપણે પેરાબ્રોમો એનિલિન તરીકે નામ આપીએ છીએ. તો ટ્રાય વિસ્થાપી સમઘટક જે મળ્યો, ટ્રાય વિસ્થાપી સમઘટક ન મેળવતા માત્ર મુખ્ય નિપજ તરીકે જો પેરા સમઘટક મેળવવો હોય તો તમે એક આ પ્રોસેસથી જ મેળવી શકો છો, બાકી સીધી પોસિબલ છે નહીં. તો આ રીતે પહેલી રિએક્શન આપેલી છે આપણને એનિલિનનું બ્રોમિનેશન. ત્યાર પછી બીજી જોઈએ એનિલિનનું નાઇટ્રેશન.
ચલો ત્યાર પછીનો પોઈન્ટ એનિલિનનું નાઇટ્રેશન. હવે નાઇટ્રેશન હોય તો ઇલેક્ટ્રોફાઇલ તરીકે કોણ જોડાશે? NO2 પ્લસ આયન, જેને કહેવાય છે નાઇટ્રોનિયમ આયન. ક્યારેક ક્યારેક નાઇટ્રોલિયમ આયન તરીકે પણ આનું નામ આપતા હોય છે, એટલે નાઇટ્રોનિયમ આયન છે. હવે નાઇટ્રેશન હોય તો નાઇટ્રેશનમાં કન્ડિશન કઈ? કોન્સન્ટ્રેટ HNO3 કોન્સન્ટ્રેટ H2SO4 ની હાજરીમાં એને ગરમ કરી નાખવાનું, બરાબર. 288 કેલ્વિન તાપમાન. એરોમેટિક રિંગ છે એટલે ત્યાં એને ગરમ કરવું તો પડશે, સીધી એ સામાન્ય પરિસ્થિતિમાં પ્રક્રિયા ના આપે. સૌથી પહેલાં આ બંને વચ્ચે પ્રક્રિયા થતી હોય છે. એ બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે એમાંથી જ NO2 પ્લસ આયન છૂટો પડતો હોય છે. સમજાય છે? આ NO2 પ્લસ આયન ત્યાંથી છૂટો પાડતો હોય છે અને એમાંથી પ્રક્રિયા થાય. તો સૌથી પહેલી રિએક્શન બતાવીએ એનિલિન NH2. બીજી એક વસ્તુ ધ્યાન રાખજો કે ઘણા સ્ટુડન્ટ શું કરે છે, જ્યારે આ રીતે વિસ્થાપિત સંયોજન બેન્ઝીન રિંગ ઉપર લખે છે તો જે પરમાણુ અહીંયા જોડાવો જોઈએ ને એ જ પરમાણુ એના ઉપર આવવો જોઈએ. ઘણા આ રીતે લખી નાખે છે NH2. હવે આમાં હું શું વિચારું કે હાઇડ્રોજને બંધ બનાવ્યો છે. COOH લખવું હોય તો આ રીતે લખે છે C ડબલ બોન્ડ OH, આવું બધું લખે છે. આ બધી વસ્તુ ખોટી છે. જે પરમાણુ જોડાય એ જ પરમાણુ એના ઉપર આવવો જોઈએ. તો આ રીતે સંયોજન લખવાનું એનિલિન. અને શક્ય હોય ત્યાં સુધી જે રિંગ છે, તમે જુઓ રિંગ તમે જેટલી મોટી દોરશો ને એટલો બેન્ઝીન એકદમ મસ્ત દેખાશે. ઘણા બેન્ઝીન દોરે છે તો પેલા મંદિરના મુંગટ જેવા આવા બેન્ઝીન દોરે છે. કેટલા અંશે આ વેલિડ છે મને એ ખબર નહીં પડતી, કારણ તમે 11માં ભણી ગયા બેન્ઝીનમાં 120 ડિગ્રીનો ખૂણો હોય. ખૂણા તો બેલેન્સ રહેવા જોઈએ કે નહીં? ખૂણા પણ તમે બદલી નાખો છો, બેન્ઝીનને વિકૃત કરી નાખો છો મતલબ. ચલો એ બધી વાતને જવા દઈએ. હવે જે એનિલિન આપ્યો છે એ એનિલિનનું નાઇટ્રેશન બતાવવાનું છે. એનિલિનનું નાઇટ્રેશન કરવા માટે કોન્સન્ટ્રેટ HNO3 કોન્સન્ટ્રેટ H2SO4 ની હાજરીમાં એને 288 કેલ્વિન તાપમાને ગરમ કરો. ટેમ્પરેચર યાદ ના રહે, ડેલ્ટા લખી દો, હીટ આપી દો. હવે અહીંયાથી શું થશે? એનિલિનમાં રહેલો એમિનો ગ્રુપ ઓર્થોપેરા નિર્દેશક છે અને ઓર્થોપેરા નિર્દેશક હોવાને એક ઓર્થોસમ ઘટક અને એક પેરાસમ ઘટક નિપજ તરીકે આપશે. હવે અહીંયા તમે જુઓ પેલામાં બ્રોમિન જડ હતો, ધ્રુવીય દ્રાવક હોય છે ત્યારે 3 કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી એક્ટિવિટી ગ્રુપના કારણે પ્રબળ બની જાય છે, જે વસ્તુ હવે અહીંયા પોસિબલ નથી. પણ એ રીતે જો જોવા જઈએ તો અહીંયા 2 નિપજ તો પહેલી મળવી જોઈએ. NH2 એક ઓર્થો સ્થાને જોડાશે NO2, નંબર 2 એક પેરા સ્થાને જોડાશે NO2. તો આવી 2 નિપજ મળે આપણને, જેમાંથી એક નિપજને નામ લખું છું ઓર્થો નાઇટ્રો એનિલિન. ઓર્થો નાઇટ્રો એનિલિન. અને બીજી જે નિપજ છે એનું નામ થશે પેરા નાઇટ્રો એનિલિન. આ પ્રમાણેની 2 નિપજ આપણને મળે, જેમાં મેઇન પ્રોડક્ટ તરીકે હંમેશા કોણ હોય? પેરાસમ ઘટક જ હોય છે, જેનું પ્રમાણ અહીંયા સૌથી વધુ પ્રમાણ તમને 51% આપેલું. 51% જો આ હોય તો 49% આ કહેવાય. તો પછી બંનેમાં ફરક શું રહ્યો મેઇન પ્રોડક્ટનો? કશું જ નહીં. હવે વસ્તુ એ વિચારવા જેવી છે, તો આમાં બાકીનો જે ભાગ છે એમાં મેટાસમ ઘટક પણ મળે. કેમ મેટાસમ ઘટક મળ્યો એનું રીઝન છે. નિપજ પહેલાં અહીંયા લખી દઉં છું. ત્રીજી જે નિપજ આવે છે મેટાસમ ઘટક પણ છે. સમજાવું છું શા માટે મળે છે આ બી. મેટા નાઇટ્રો એનિલિન. જો મેટાનાઇટ્રો એનિલિન શા માટે મળ્યો, હવે એનું રીઝન તમને અહીંયા સમજાવું છું. આપણી પાસે એનિલિન છે NH2. એનિલિનમાં આ ક્રિયાશીલ સમૂહ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ તરીકે, ઇલેક્ટ્રોન ડોનેટિંગ હોય તેઓ ઓર્થોપેરા નિર્દેશક તરીકે વર્તે. ત્યાર પછી તમે આની અંદર બંને એસિડ વાપરેલા છે. આ પોતે બેઝ છે. એસિડમાં રહેલો H+ આયન ઇલેક્ટ્રોન પેર અહીંયા લેશે અને એમાંથી એનિલિનિયમ આયન બનાવશે NH3
પ્લસ એનિલિનિયમ આયન ઇલેક્ટ્રોન ડોનેટિંગ છે કે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ તમે જ નક્કી કરો. આની પાસે ઇલેક્ટ્રોન પેર હતી તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ તરીકે, હવે ઇલેક્ટ્રોન પેર છે જ નહીં, એની ઇલેક્ટ્રોન પેર મેળવવા પ્રયત્ન કરે તો મતલબ આ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ તરીકે વર્તન. ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય તો એ કયો ગણાય? મેટા ઇન્ડિકેટિંગ ગ્રુપ કહેવાય. તો મતલબ મેટા નિર્દેશક સમૂહ છે. તો મેટા નિર્દેશક સમૂહ બને છે જેના કારણે અહીંયા મેટા સ્થાન ઉપર નાઇટ્રો દાખલ થાય છે અને એ પ્રમાણે અહીંયા 3 નિપજનું મિશ્રણ મળતું હોય, જેમાં પેરા નાઇટ્રો 51% જેટલો મળે છે, મેટા નાઇટ્રો એનિલિન 47% મળે છે અને બાકી રહી ગયું 2% ઓર્થો નાઇટ્રો એનિલિન મળે છે. પરીક્ષામાં જે ક્વેશ્ચન પૂછાય છે આ પૂછે છે પર્સન્ટેજ પ્રમાણ તમારે દર્શાવવાનું છે. આને યાદ રાખવું પડશે, બરાબર? ભૂલી જવાશે પણ એના માટે આ નિપજ મળે છે આ કન્ડિશન પરથી તમારે ધ્યાન રાખવું પડશે. સમજાય છે? ક્લિયર? ઓકે, ચલો હવે બીજો જે ક્વેશ્ચન અહીંયા જે વાત કરું છું એ મુજબ એ પણ ક્વેશ્ચન તમારા ઉપર જ છોડું છું. નાઇટ્રેશનની પ્રક્રિયામાં HNO3 અને H2SO4 બેમાંથી કોણ બેઝ તરીકે વર્તે? નાઇટ્રેશનની પ્રક્રિયામાં HNO3 અને H2SO4 બેમાંથી કોણ બેઝ તરીકે વર્તે? જવાબ કોમેન્ટ સેક્શનમાં આપવાનો છે, બરાબર? કોમેન્ટ કરવામાં, લાઈક કરવામાં તો તમે લોકો બહુ પાછા પડો છો. જવા દો એ બધી વાતને, જવાબ મળે જવાબ આપવાનો ટ્રાય કરજો. નેક્સ્ટ લેક્ચરમાં નહીં તો હું પોતે જ પછી એનો જવાબ આપી દઈશ. ચલો, તો આ પ્રમાણે આપણી પાસે 3 નિપજ મળતી હોય છે. હવે બીજી ઘટના શું બને છે આમાંથી કે સંયોજનો અહીંયા 3નું મિશ્રણ મળ્યું. 3નું મિશ્રણ મળે તો પછી આ તો 51% છે મેઇન પ્રોડક્ટ. તો મેઇન પ્રોડક્ટ આટલી બધી ઓછી છે તો પછી શું કામનું એ પણ સમજાય છે, બરાબર? હવે એમાંય સમજો કે અહીંયા પ્રોડક્ટનું પ્રમાણમાં આ જ મેઇન પ્રોડક્ટ કેમ કહેવાય એનું બધું રીઝન છે કે અહીંયા જે બે ક્રિયાશીલ સમૂહ જોડાયેલા છે એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ બહુ ઓછું છે. અંતર ઓછું હોવાના કારણે એમની વચ્ચે શું થાય? આ કદના કારણે અવકાશી અથડામણ થાય, અવકાશી અવરોધ નડે, અથડામણ થાય એટલે ઉર્જા વધે એટલે એની સ્થિરતા ઓછી થાય, સ્થિરતા ઓછી થાય તો પ્રમાણ ઓછું થાય. જે વસ્તુ તમે અહીંયા જુઓ, અહીંયા થોડુંક ડિસ્ટન્સ વધારે છે, ડિસ્ટન્સ વધારે છે એટલે આ બંને વચ્ચે અથડામણ આની સાપેક્ષમાં ઘણી ઓછી થઈ જશે તો આનું પ્રમાણ વધી જશે, આની સ્થિરતા વધશે. જ્યારે અહીંયા તો આ બંને એકબીજાની સામે છે, કોઈ પ્રકારની અથડામણ પોસિબલ છે જ નહીં અને એટલા માટે સૌથી વધુ સ્થાયી કોઈ જો બંધારણ દર્શાવી શકે એ FCC હોય, BCC હોય કે કોઈ પણ પ્રકારનું, મોટાભાગે FCC આ HCP પ્રકારનું, તે માત્ર પેરાસમ ઘટક જ બનાવી શકે છે અને એટલા માટે પેરાસમ ઘટકનું પ્રમાણ વધારે. ચલો, હવે મારે મેઇન પ્રોડક્ટ તરીકે પેરાનાઇટ્રો એનિલિન મેળવવી છે તો ફરી એની જ પ્રોસેસ, એક્ટિવેટિંગ ગ્રુપ છે NH2 એને ડીએક્ટિવેટ કરી નાખો પહેલાં. તો પહેલાં પ્રક્રિયા અહીંયા લઈશું એનિલિનની એસિટાઇલેશન, NH2 સંયોજનનું નામ છે એનિલિન. એનું એસિટાઇલેશન માટે CH3CO ટ્વાઇસ O અથવા CH3COCl તમને જે અનુકૂળ આવે તમે લખી શકો છો પિરિડિન ઉદ્દીપકની હાજરીમાં. અહીંયાથી HCl દૂર કરાવી દો -HCl અથવા અહીંયાથી જો દૂર કરશો તો CH3COO માઇનસ છૂટા પડે. મેઇન પહેલાં સંયોજન બનાવશે એસિટાનિલાઇડ NHCOCH3 જેનું નામ પણ આપણે લખીએ છીએ IUPAC, જો તમને યાદ હોય તો હવે તો રહી જવું જોઈએ. એસિટાનિલાઇડ છે એક તો સંયોજન એસિટાનિલાઇડ અને એનું IUPAC નામ લખીએ છીએ તો N ફિનાઇલ ઇથેનેમાઇડ. હવે આ જે સંયોજન મળ્યું એનું આગળ નાઇટ્રેશન કરવાનું. નાઇટ્રેશન કરશો એટલે આ પોતે માત્ર પેરાસમ ઘટક જ બનવા દેશે. તો ફરી નાઇટ્રેશન કરીએ. કોન્સન્ટ્રેટ HNO3 પ્લસ કોન્સન્ટ્રેટ H2SO4ની હાજરીમાં આને પણ ગરમ કરી નાખો. ગરમ કરશો એટલે માત્ર પેરાસમ ઘટક નિપજ આપશે. તો અહીંયા આવી જશે NO2, અહીંયા છે NHCOCH3 અને આ જે સંયોજન મળ્યું એનું નામ લખીશું આપણે પેરાનાઇટ્રો એસિટાનિલાઇડ. પેરાનાઇટ્રો એસિટાનિલાઇડ. આનું પછી આગળ શું કરી દો? HCl વડે જળ વિભાજન કરાવો. જળ વિભાજન કરશો એટલે અહીંયાથી બોન્ડ તોડી નાખશે. જે બંધ નવો બન્યો એ જ બંધ પાછો તૂટી જાય એટલે ત્યાંથી છૂટો પડી જશે CH3COOH. તમે HCl ના લખો તો એસિડિક માધ્યમમાં જળ વિભાજન અહીંયા કરી દો અને મેઇન પ્રોડક્ટ તરીકે મળશે પેરાનાઇટ્રો એનિલિન.
અહીંયા આવી જશે NO2. તો નામ લખી દઈશું આનું પેરા નાઇટ્રો એનિલિન. તો આ પ્રમાણેની આખી પ્રોસેસ કરશો ત્યારે એમાંથી એનિલિનનું નાઇટ્રેશન થઈને તમને વધુમાં વધુ પ્રમાણમાં પેરા નાઇટ્રો એનિલિન મળી શકશે કે જે દરમિયાન નાઇટ્રો સમઘટક નહીં મળે. સમજાય છે બરાબર? નાઇટ્રો નહીં મળે, ઓર્થો મળશે પણ થોડો ઘણો મળશે, પણ પૂરેપૂરો તો કોઈ દિવસ પેરાસમ ઘટક ના મળે. 100% ઇનપુટ આપવા આઉટપુટ ક્યારેય પોસિબલ છે નહીં. તો આ પ્રમાણેની આપણી પાસે બીજી રિએક્શન સમજાવેલી છે એનિલિનનું નાઇટ્રેશન. ત્યાર પછી પ્રક્રિયા નંબર 3 એનિલિનનું સલ્ફોનેશન જેને કહે છે. એક આની અંદરથી પણ ક્વેશ્ચન પૂછાય છે. ધ્યાન રાખજો પ્રશ્નો જે કયા કયા છે એ બધા પ્રશ્નો અહીંયા હું હાઇલાઇટ કરતો જાઉં છું. તમારે ધ્યાનથી સમજીને નોંધ કરતા રહેવાનું છે. એનિલિનનું સલ્ફોનેશન. સલ્ફોનેશન હોય તો ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે SO3H+ આયન દાખલ થશે જેનું નામ છે સલ્ફોનિયમ આયન. સલ્ફ્યુરિક એસિડના 2 અણુ વચ્ચે પ્રક્રિયા થાય અને એમાંથી સલ્ફોનિયમ આયન છૂટો પડતો હોય છે. ચલો હવે આની પ્રક્રિયા આપીએ તો એનિલિનનું સલ્ફોનેશન, એનિલિન C6H5NH2. એનિલિનની પ્રક્રિયા કોન્સન્ટ્રેટ H2SO4 98% જેને કહી શકાય, અથવા તમે અહીંયા લખી શકો છો ઓલિયમનો પણ યુઝ કરી શકાય. ઓલિયમના યુઝ કરવો હોય તો શબ્દ વાપરી શકો છો ફ્યુમિંગ H2SO4 જેને ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ કહે છે. અને એની હાજરીમાં એને શું કરવાનું? ગરમ કરો. ગરમ કરશો એ દરમિયાન સૌથી પહેલાં ઘટના શું બનશે? આમાં સલ્ફ્યુરિક એસિડમાંથી 2 આયન છૂટા પડશે, H+ અને HSO4- આયન, જેમાંથી આ નાઇટ્રોજન પેર શું કરશે? આને દાન કરી દેશે. જેવો એને દાન કરશે એટલે અહીંયા આવશે NH3+ આયન, એનિલિનિયમ આયન. એ એનિલિનિયમ આયન સાથે હાઇડ્રોજન સલ્ફેટ આયન જોડાય HSO4. તો મતલબ આને નામ લખી શકું છું એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ. આવું એક સંયોજન બનાવે છે. એ સંયોજનમાં ફરી જ્યારે હીટ આપીશું તો H2O અણુ દૂર થઈ જાય. હવે H2O અણુ દૂર કઈ રીતે થાય? અહીંયાથી એક હાઇડ્રોજન દૂર થશે, અહીંયાથી એક ઓક્સિજન દૂર થશે અને પેરા સ્થાન જે છે ત્યાંથી હાઇડ્રોજન દૂર થશે. 1 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. અને આ જે ક્રિયાશીલ સમૂહ અહીંયાથી બાકી રહ્યો SO3H+ એ અહીંયા આવી જશે. બરાબર? અથવા તો પછી 2 હાઇડ્રોજન અહીંયાથી દૂર કરો, એક આનો હાઇડ્રોજન, એક હાઇડ્રોજન અહીંયાથી અને એક ઓક્સિજન આનો. તો આ ઇલેક્ટ્રોન હાઇડ્રોજન ઇલેક્ટ્રોન અહીંયાથી દૂર થશે તો આના ઉપરથી ચાર્જ આવશે. બાકી આપણે એ રીતે નથી સમજતા. એની જગ્યાએ અહીંયા શું કરો? HSO4 છે એમાંથી ઓક્સિજન હટાવવાનો, એક હાઇડ્રોજન અહીંયાથી, જેથી ઓક્સિજન અહીંયાથી હટ્યા બાદ SO3H+ આયન છૂટો પડશે. એ SO3+ આયન અહીંયા દાખલ થશે અને એમાંથી સંયોજન આવશે આ રીતે C6H4. અહીંયાથી હાઇડ્રોજન ગયો એટલે ચાર્જ શું આવ્યો? NH2. હાઇડ્રોજન ઇલેક્ટ્રોન દાન કરી દેશે એટલે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન પાછો આવ્યો. અહીંયાથી હાઇડ્રોજન દૂર કર્યો, આ અહીંયાથી છૂટો પડશે અને એ ઇલેક્ટ્રોન પેર લઈને અહીંયા આવે છે જેમાં SO3H તરીકે દાખલ થાય. આવું સંયોજન બને જે સંયોજનમાં આ મેઇન સંયોજન ગણાય. કેમ? એક આ ક્રિયાશીલ સમૂહ બેઝિક એસિડિક છે તો મતલબ આ એક પ્રકારનું એમિનો એસિડ જેવું સંયોજન બનતું હોય છે, એના જેવા ગુણધર્મો દર્શાવી શકાય. તો આ જે સંયોજન બને એમાં આ ક્રિયાશીલ સમૂહની સક્રિયતા બહુ જ વધારે છે. આમ જોવા જાવ તો સૌથી વધારે આ ગણાય, પણ COOH પછી બીજા નંબરમાં આની ગણતા હોય છે સલ્ફોનિક એસિડની. એટલા માટે આ મેઇન સંયોજન કહેવાય જેને આપણે બેન્ઝીન સલ્ફોનિક એસિડ કહીએ. અને એના પેરા સ્થાનમાં એમિનો ગ્રુપ જોડાયેલો હોવાથી આને નામ લખી શકે છે પેરા એમિનો
બેન્ઝીન સલ્ફોનિક એસિડ તરીકે આને ઓળખવામાં આવે છે, જેનું પ્રચલિત નામ છે સલ્ફાનિલિક એસિડ. સલ્ફાનિલિક એસિડ 309 ડિગ્રી સેન્ટીગ્રેડ એનું મેલ્ટિંગ પોઈન્ટ દર્શાવે છે. એટલે જો માની લો કે કદાચ આપણા સ્કૂલ લેવલે તો આ પોઈન્ટ આપતા નથી પ્રેક્ટિકલની અંદર, પણ કોલેજની અંદર આ પ્રેક્ટિકલમાં જ્યારે પદાર્થ આપેલો હોય, તમે શરૂઆતમાં મેલ્ટિંગ પોઈન્ટ એનું ચેક કરવાનું હોય થર્મોમીટર દ્વારા, અને એ પ્રોસેસમાં થર્મોમીટર 300 ડિગ્રી સેન્ટીગ્રેડનું જ હોય. 300 ડિગ્રી સેન્ટીગ્રેડનો આંક આવી ગયો છે, પદાર્થ ઓગળતો નથી, તો મતલબ સમજવાનું એ કોણ છે? સલ્ફાનિલિક એસિડ. આવો એક તટસ્થ પદાર્થ આપેલો હશે અને એ ત્યાં ઓગળતો નથી. હવે આ જે સલ્ફાનિલિક એસિડ બન્યો, એ સલ્ફાનિલિક એસિડમાં અહીંયા એક રીઅરેન્જમેન્ટ રિએક્શન થાય. રીઅરેન્જમેન્ટમાં શું થશે? તો આ હાઇડ્રોજન આને દાન કરશે. હાઇડ્રોજન જો એને દાન કરે તો એક આ રીતનું બંધારણ આવશે, NH3+, અને અહીંયા આવશે SO3-. આવો એક દ્વિધ્રુવી અણુ બનાવશે, દ્વિધ્રુવી અણુ. અને આ જે દ્વિધ્રુવી અણુ બન્યો એને કહેવાય છે જ્વિટર આયન. જ્વિટર આયન, આ ક્વેશ્ચન અહીંયાથી પૂછાય છે. સલ્ફાનિલિક એસિડ જ્વિટર આયન તરીકે વર્તી શકે છે. અથવા પ્રશ્ન અહીંયાથી પણ પૂછાય, શું સલ્ફાનિલિક એસિડ ડાયજોટાઇઝેશન પ્રક્રિયા આપે છે? નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે સમજાવીશું ડાયજોટાઇઝેશન એટલે શું. તો પહેલો ક્વેશ્ચન તમારે આ ધ્યાન રાખવાનો કે સલ્ફોનેશનની પ્રક્રિયામાં એનિલિન બેન્ઝીન સલ્ફોનિક એસિડ બનાવે છે. જે બેન્ઝીન સલ્ફોનિક એસિડની અંદર આવો એક દ્વિધ્રુવી અણુ રચાવાની પૂરેપૂરી શક્યતા છે. આ એસિડ છે, પ્રોટોન દાન કરે, આ બેઝ પ્રોટોન લઈ લે, તો દ્વિધ્રુવી જે અણુ બને એને જ આપણે જ્વિટર આયન તરીકે નામ આપેલું છે. તો આ ક્વેશ્ચન આપણો સલ્ફોનેશનની પ્રક્રિયાનો છે. ચલો, ત્યાર પછીનો જે પોઈન્ટ છે આપણો, એમાં ચોથી પ્રક્રિયા જે આપી છે એનિલિનનું ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અથવા એસાઇલેશન. એક આ શોર્ટ ક્વેશ્ચન અહીંયા મોસ્ટ આઈએમપી છે. એનિલિન ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કે એસાઇલેશન પ્રક્રિયા આપતું નથી. પ્રશ્ન સમજો, આપણે સ્વાધ્યાયમાં પણ છે, CBSEમાં ઘણીવાર પૂછાયેલો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એનિલિન ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન એસાઇલેશન પ્રક્રિયા શા માટે આપતું નથી? તો એનું રીઝન આપણે સમજીએ. આમાં જુઓ કઈ રીતે આલ્કાઇલેશન કે એસાઇલેશન મતલબ ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા જ્યારે આપેલી, તો ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે આપણે AlCl3નો યુઝ કરીએ. આલ્કાઇલેશન હોય તો આલ્કાઇલ હેલાઇડનો યુઝ કરીએ. એસાઇલેશન હોય તો એસાઇલ ક્લોરાઇડ અથવા એસિડ એનહાઇડ્રાઇડનો આપણે બેમાંથી કોઈ પણ યુઝ કરતા હોય, પણ ઉદ્દીપક તરીકે કોણ છે? AlCl3. હવે જે AlCl3 આપેલો છે એ AlCl3 પોતે એક લુઈસ એસિડ તરીકે વર્તે. કેમ લુઈસ એસિડ? તમે સમજી શકો છો. જુઓ, અહીંયા 3 ક્લોરિન છે, 3 ક્લોરિન સાથે જે બંધ બનાયા એલ્યુમિનિયમ, એમાં વેલેન્સ ઇલેક્ટ્રોન ટોટલ કેટલા એલ્યુમિનિયમ પાસે? 2 ઇલેક્ટ્રોન અહીંયા, 2 ઇલેક્ટ્રોન અહીંયા, 2 ઇલેક્ટ્રોન, એટલે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા? 6 ઇલેક્ટ્રોન. તો મતલબ અષ્ટકપૂર્ણ કરવામાં 2 ઇલેક્ટ્રોન ખૂટ્યા. અષ્ટકપૂર્ણ કરવામાં 2 ઇલેક્ટ્રોન ખૂટ્યા એટલે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવે છે, તો ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ ધરાવે, અને એટલા માટે જ AlCl3 શું છે? અહીંયા લુઈસ એસિડ તરીકે વર્તે. આ જે લુઈસ એસિડ છે એ લુઈસ એસિડ શું કરે છે? અહીંયા જે એનિલિન છે એનિલિન સાથે પ્રક્રિયા કરી નાખે, એનિલિન NH2, અને જેવો તમે અહીંયા AlCl3 મૂકશો એટલે આ ઇલેક્ટ્રોન પેર અહીંયા આપી દેશે, કારણ કે એને ઇલેક્ટ્રોન પેરની જરૂર છે. એટલે જેવો ઇલેક્ટ્રોન પેર અહીંયા આવ્યો તરત જ અહીંયા સંયોજન શું બનાવશે? એનિલિન NH2 હતો, એની સાથે અહીંયા જોડાશે AlCl3, બરોબર છે? AlCl3 જોડાશે. અહીંયા AlCl3 જેવો જોડાય છે, અહીંયા ચાર્જ આના ઉપર શું આવે છે? પ્લસ, અને આના ઉપર ચાર્જ શું આવી જાય? માઇનસ. તો આ શું થઈ ગયો? ક્રિયાશીલ સમૂહ ડીએક્ટિવેટ થઈ ગયો. અને ક્રિયાશીલ સમૂહ ડીએક્ટિવેટ થઈ જાય તો એ આખી રિંગને ડીએક્ટિવેટ કરી નાખે છે, અને રિંગ ડીએક્ટિવેટ થઈ જાય તો પછી આગળ પ્રક્રિયા જ ના થાય. અને એટલા માટે જ ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કે એસાઇલેશન જેવી પ્રક્રિયા એનિલિન સંયોજનો આપી શકતા નથી. તો આપણે આ ક્વેશ્ચન અહીંયા તમારે એક ધ્યાન રાખવાનું. તો આ રીતની આપણને જે પ્રક્રિયાઓ આપેલી છે બધી જ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે. તો તમે જુઓ, બધી 4 પ્રક્રિયામાંથી કોઈકને કોઈક પ્રશ્ન પૂછે. પહેલામાંથી બ્રોમિનેશન, બ્રોમિનેશનમાં કેટલા ગ્રામ બ્રોમિન ઉમેરાતો હોય છે, અથવા
ટ્રાય વિસ્થાપિત જે નિપજ મળે છે એક એનું ક્વેશ્ચન ત્યાંથી આયુપીસી નામને પૂછાતું હોય. બીજા નંબરમાં નાઇટ્રેશનની પ્રક્રિયામાં 3:3નું પ્રમાણ પૂછે છે પ્રશ્ન. મેટાસમ ઘટક શા માટે મળ્યો એનો એક ક્વેશ્ચન પૂછાય છે. સલ્ફોનેશનની પ્રક્રિયા આવી તો સલ્ફોનેશનમાં જ્વિટર આયનનો પ્રશ્ન પૂછાય છે. જ્વિટર આયન સિવાય સલ્ફાનિલિક એસિડનું બંધારણ પણ પૂછી શકે. સલ્ફાનિલિક એસિડ કયા પ્રકારનો સ્વભાવ દર્શાવે છે તો એક એસિડિક ગ્રુપ એક બેઝિક ગ્રુપ છે, મતલબ એ ન્યુટ્રલ છે એટલે તટસ્થ છે એવું તમે કહી શકો છો. સલ્ફાનિલિક એસિડનું આયુપીસી અથવા તો એનું પ્રચલિત સામાન્ય નામ પણ પૂછી શકે. આયુપીસી નામ લખો તો પેરાસમ ઘટક છે એટલે અહીંયા 4 મૂકી દો. 4 એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ તરીકે પણ એનું નામ આપી શકીએ. અને ફ્રીડલ પ્રક્રિયા શા માટે નથી આપી શકતું તો જે લુઈસ એસિડ છે, લુઈસ એસિડ જ પોતે એનિલિન સાથે પ્રક્રિયા કરી નાખે છે, જેના કારણે અહીંયા એને ડીએક્ટિવેટ કરી નાખે છે NH2 ગ્રુપને. એટલા માટે રિંગ આખી ડીએક્ટિવેટ થઈ જાય. ડીએક્ટિવેટ કેમ થાય એનું પણ રીઝન છે આમાં કે આપણે જે અહીંયા પાઈ ઇલેક્ટ્રોન દર્શાવીએ છીએ આ રીતે, એમાં પાઈ ઇલેક્ટ્રોન જ્યારે આ રીતના થાય ત્યારે એ શું કરે છે, આને ઇલેક્ટ્રોનની જરૂર છે એટલે ઇલેક્ટ્રોન પેર ઉપર ખેંચી જાય. ઇલેક્ટ્રોન પેર જો ઉપર ખેંચી જાય તો જે એરોમેટિક રિંગ છે એ એનો એરોમેટિક ગુણધર્મ ગુમાવી દે અને પછી એની સ્થિરતા એ દર્શાવી શકતું નથી અને એટલા માટે પ્રક્રિયામાં ત્યાં ભાગ લઈ શકતો નથી. ઓકે, તો આ ક્વેશ્ચન આપેલો છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. થેન્ક્સ ટુ ઓલ.